સૌને મારા જય સ્વામિનારાયણ. હવે જે ગોલોક મધ્ય જ અક્ષરધામ એ સિરીઝ બનાવી હતી એમાં ભાગ 7માં જ્યાં મેં વચનામૃતનું પ્રમાણ આપ્યું હતું પ્રથમના 7મું કે ગોલોકના વિષય જે બ્રહ્મ જ્યોતિ છે એને વિશે શ્રી કૃષ્ણ ભગવાન એ રીતે મહારાજ વ્યતિરેક સ્વરૂપ સમજાવે છે ભગવાનનું. એના પર જે હરિવાક્ય સુધાસિંધુ અને સેતુમાળા ટીકાનો સંદર્ભ આપ્યો હતો વ્યતિરેક સ્વરૂપ સમજાવે છે. ત્યાં રઘુવીરજી મહારાજ એવું કહે છે કે રાધા લક્ષ્મી અને અક્ષર બ્રહ્મ ભાવને પામેલા અનંત કોટી મુક્તો સાથે વિહાર કરવો એ શ્રી કૃષ્ણ ભગવાનનું વ્યતિરેક સ્વરૂપ છે. ત્યાં પરબ્રહ્મનું વ્યતિરેક સ્વરૂપ સમજાવે છે. એટલે એ વિડીયો પર એક કમેન્ટ આવી હતી જે અહીંયા મેં મૂકેલી છે કે રોંગ એઝ લોર્ડ કૃષ્ણ ઇઝ અંડર માયા સો હી કેન નોટ બી ધ લોર્ડ ઓફ અક્ષરધામ. એટલે આમનું કહેવું છે કે જે ભગવાન કૃષ્ણ છે એ માયાની અંદર છે, સો હી કેન નોટ બી લોર્ડ ઓફ અક્ષરધામ. પુરુષોત્તમ ઇઝ બિયોન્ડ માયા અને લોર્ડ ઓફ અક્ષરધામ. મહારાજ સેઝ દેટ કૃષ્ણ હેઝ નોટ ઇવન હેડ અ દર્શન ઓફ મહારાજ હી ઇઝ બિયોન્ડ માયા. હવે મને ખબર નથી કે શ્રીજી મહારાજે આવું ક્યાં ગાડી કીધેલું છે કે ભગવાન કૃષ્ણ છે એને શ્રીજી મહારાજના પણ દર્શન નથી થયા, કેમ કે એ તો માયાની અંદર છે. કૃષ્ણ ઇઝ અ ઈશ્વર કોટી અંડર માયા. એટલે આજે મહારાજે 5 ભેદ સમજ્યા છે, જીવ, ઈશ્વર, માયમ, અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ. એમાં આ એવું કહેવા માગે છે કે કૃષ્ણ ભગવાન છે એ ઈશ્વર કોટીમાં આવે છે કે જે માયાથી આવૃત છે. યોર ઇન્ટરપ્રિટેશન ઇઝ ટોટલી રોંગ વિચ ઇઝ મિસલીડિંગ ટુ ડિવોટીઝ ફોર વિચ યોર પેનલ્ટી ઇઝ ઓન ધ વે ફ્રોમ અક્ષરધામ. એટલે એવું કહે છે કે તમારી જે સમજણ છે એ ટોટલી ખોટી છે, એટલે રોંગ, ટોટલી રોંગ, મિસલીડિંગ છે, એટલે કે ગેરમાર્ગે બધા ભક્તોને દોરે છે. અહીંયા વિચ યોર પેનલ્ટી ઇઝ ઓન ધ વે ફ્રોમ અક્ષરધામ, એટલે કદાચ એવું કહેવા માગે છે કે તમારી સજા એ છે કે તમને અક્ષરધામ નહીં મળે, એવું કદાચ કહેવા માગે છે. તો હવે મને તો પહેલાં આ કમેન્ટ વાંચીને જ હસવું આવ્યું કે એમને સીધા ભગવાન કૃષ્ણને માયાની અંદર જ મૂકી દીધા. એટલે દેવકીનંદન કૃષ્ણ ભગવાન, એટલે જે મેં શ્રી કૃષ્ણ રાધા કૃષ્ણનું સ્વરૂપ બતાવ્યું છે એ એમને આ દેવકીનંદન શ્રી કૃષ્ણ લીધેલા છે. અને દેવકીનંદન શ્રી કૃષ્ણ અને અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ એના વચ્ચે પણ અભેદ છે, જે મહારાજે સત્સંગી જીવન પ્રકરણમાં જ આ પ્રકરણ 3 ને 29માં સમજાયું છે. કેમ કે મહારાજનો જે સિદ્ધાંત જ એ હતો કે ભગવાન જ્યારે મનુષ્ય આકાર ધારણ કરીને અવતાર ધારણ કરે છે પૃથ્વી પર, ત્યારે એ મનુષ્ય આકાર અને અક્ષરધામના જે સ્વરૂપ છે જે સદા નિત્ય સાકાર રહે છે એ બે વચ્ચે ભેદ નથી. એટલે મનુષ્ય આકાર તમને દેખાય છે પણ એ ભગવાન કેવા છે? નિર્ગુણ જ છે. એના જન્મ કર્મ પણ દિવ્ય છે. આ જ વસ્તુ ગીતામાં અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન આ જ સમજાવે છે કે મારા જન્મ અને કર્મ એ સર્વે દિવ્ય છે. અને મહારાજે આને સ્પષ્ટાવતાર કરી છે કે એને જે પ્રાકૃત સમજે છે અને આ બે જે રૂપોમાં જે ભેદ કહે છે એને તો મહારાજે અસુરો કહેલા છે. પણ હવે આ લોકોએ તો જે કૃષ્ણ ભગવાન છે એને માયાની અંદર જ મૂકી દીધા. હવે એમને તો વેદવ્યાસને જ અહીંયા ખોટા પાડી દીધા કે જે વેદવ્યાસે શ્રીમદ ભાગવત પુરાણ બધા પુરાણોનો સાર આપેલો છે, જેને મહારાજે પણ એક 8 સત્શાસ્ત્રોમાં પ્રતિપાદિત ગ્રંથ માન્યો છે. તો એમને તો વેદવ્યાસને જ અહીંયા ખોટા માની દીધા કે જે વેદવ્યાસે શ્રીમદ ભાગવતનું કન્ક્લુઝન જ એવું આપ્યું છે કે આ જે દેવકીનંદન કૃષ્ણ છે એ કૃષ્ણસ્તુ સ્વયં ભગવાન, એ સ્વયં ભગવાન છે. હવે એને માયાની અંદર મૂકી દીધા. પાછા એવું સમજાવે છે કે મહારાજ સેઝ દેટ કૃષ્ણ હેઝ નોટ ઇવન હેડ અ દર્શન ઓફ મહારાજ. એટલે કૃષ્ણ ભગવાન છે એને મહારાજના દર્શન પણ નથી થતા, કેમ કે એ માયાની અંદર છે. હવે આવું તો કયા સંપ્રદાયના ગ્રંથમાં લખ્યું છે? થોડીક સંપ્રદાયની હિસ્ટ્રી તો વાંચો. શ્રીજી મહારાજ સ્વયં એ શ્રી કૃષ્ણ જ છે, પણ શ્રીજી મહારાજે પણ ભક્તિ કેવી રીતે કરવી એનું લોક આચરણ કરતા શ્રી કૃષ્ણ એટલે દેવકીનંદન શ્રી કૃષ્ણની ઉપાસના કરેલી છે રાધા કૃષ્ણ રૂપે. એમને જે આ ગાદી સંભાળી ત્યારથી જે નંદ સંતોને પરોક્ષપણે પોતાનું સ્વરૂપ સમજાયું છે એ આ દેવકીનંદન કૃષ્ણના અવતાર ચરિત્રથી જ સમજાયું છે. તો તમે એ શ્રી કૃષ્ણ ભગવાનને કેમના માયાની અંદર લઈ આવો છો? થોડુંક તો વિચારો કે મહારાજે પરોક્ષપણે જે મહિમા કીધો એ પણ કયા અવતારને સંબોધીને કીધો? શ્રી કૃષ્ણ અવતારને, એટલે દેવકીનંદન શ્રી કૃષ્ણને. એટલે પોતે જે આગલો અવતાર ધારણ કર્યો હતો એને પરોક્ષ રૂપે કહી છે. એટલે નંદ સંતો મહારાજનો એ મહિમા સમજે છે કે ભાઈ એ જ મહારાજ પહેલાં દેવકીનંદન કૃષ્ણ રૂપે હતા અને અત્યારે આપણી સામે શ્રીજી મહારાજ રૂપે છે. એટલે શ્રીજી મહારાજ જે દેવકીનંદન કૃષ્ણ અવતારનો મહિમા કહી છે એ આપણે શ્રીજી મહારાજનો જ સમજવાનો છે. આ રીતે શ્રીજી મહારાજને એ લોકોએ સમજેલા છે. હવે તમે એમ કહો છો કે દેવકીનંદન કૃષ્ણ એને મહારાજના દર્શન નથી. હવે મહારાજે જે જીવન વિતાવ્યું અહીંયા મનુષ્ય આકારે એમાં એમને ભક્તિને ઉપાસના
રાધા કૃષ્ણની જ કરેલી છે લોક આચરણ માટે, કે કેવી રીતે ભગવાનની ઉપાસના થાય, કેવી રીતે ભગવાનનું સાકાર સ્વરૂપ સમજવું. જે અદ્વૈતમાં નિરાકાર સમજે છે તો પણ કૃષ્ણમાં એવી દ્રઢ પ્રીતિ રાખવી ભગવાનના સાકાર સ્વરૂપમાં કે બ્રહ્મરૂપ સ્થિતિમાં પણ ભગવાનને ક્યારેય નિરાકાર ના સમજવા. તો મહારાજે એમના વખતમાં નંદ સંતોને આ સિદ્ધાંત સમજાવ્યો છે. નંદ સંતોએ ને શ્રીજી મહારાજે અનેક નિરાકારવાદીઓ જોડે આ શાસ્ત્રાર્થ કરેલો છે કે જે કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે એ સાકાર અક્ષરધામમાં વિરાજમાન છે. અને તમે અહીં એવું કહો છો કે કૃષ્ણ ભગવાનને મહારાજના દર્શન નથી થયા. મહારાજે પોતે કૃષ્ણ ભગવાનના દર્શન લોકોને કરાવેલા છે. એટલે થોડુંક સત્સંગી જીવન વાંચો, શિક્ષાપત્રી વાંચો, વચનામૃત વાંચો, પછી આવો પ્રલાપ કરો તો બરાબર છે. ને આવું કંઈક કહો તોય હાસ્યાસ્પદ જ કહેવો તમે, કે કોઈને તમે બારેય સંપ્રદાયની બારેય કોઈને કહો કે કૃષ્ણ ભગવાનને શ્રીજી મહારાજના દર્શન નથી, તો પહેલાં તો 2 ગાળો જ આપે તમને, બીજું કંઈ ના કરે. પણ પછી આજે મેં વાંચ્યું કૃષ્ણ ઇઝ ઈશ્વર કોટી અંદર માયા. હવે આ વિડીયો બનાવવાનો આશય મારો એટલો જ છે કે મેં ઘણા સ્વામિનારાયણ સંપ્રદાયના જે મત પંથો છે એમાં કથામાં આ લોકો સૂક્ષ્મ રીતે દેવકીનંદન કૃષ્ણ અવતારનું આવી રીતે ખંડન કરતા હોય છે કે જે કૃષ્ણ અવતારને છે ને એ લોકો ઈશ્વર કોટીમાં લઈ આવ્યા છે. અને એમના જે માનેલા અક્ષરબ્રહ્મ તરીકે ગુરુ છે ને એને એ લોકો માયાની ઉપર અક્ષરબ્રહ્મ તત્વમાં લઈ ગયા છે. એટલે સૂક્ષ્મ રીતે એવું કહે છે કે બીજા અવતારો ખોટા છે, એ માયાની નીચે છે, અને એમના જે ગુરુ છે એ માયાથી ઉપર છે. આવું સૂક્ષ્મ રીતે ખંડન કરીને અવતારોનું આવો અનર્થ કરતા હોય છે. આવું જે ખોટો અર્થ છે એમના જે ભક્ત સમુદાયોને સમજાવતા હોય છે. એટલે લોકોમાં આવી જે ગેરમાન્યતા પ્રવર્તે છે એનું કારણ પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક જે મત પંથો છે એ આ ખોટી જે શાસ્ત્ર આધારિત વાત નથી ને એને એ લોકો ખોટી રીતે સમજાવે છે. એનું કારણ પણ એ જ છે. આ કમેન્ટ પરથી તમને ખબર પડે કે આવું તો કેટલા લોકોને એ લોકોએ સમજાવ્યું હશે કે દેવકીનંદન કૃષ્ણ અવતાર માયાની અંદર છે. એટલે અમને તો મને કન્ક્લુઝન જ આપી દીધું કે તમને અક્ષરધામ નહીં મળે. પણ તમે મૂળભૂત શાસ્ત્ર તો વાંચો. અક્ષરધામમાં શ્રીજી મહારાજે કૃષ્ણ રૂપે જ બેઠેલા છે, રાધા લક્ષ્મી સહિત. હવે મને અક્ષરધામ મળશે કે નહીં એ પછીની વસ્તુ, પણ તમે કૃષ્ણને માયાની અંદર કહી દીધા તો પહેલાં તો શ્રીજી મહારાજ તમને સ્વીકારશે કે નહીં એ પહેલાં તમે પ્રશ્ન પૂછો. એટલે પછી મને ખબર ના પડી કે અમને હું જવાબ કેવી રીતે આપું. એટલે પછી મેં થોડીક હાસ્યાસ્પદ કમેન્ટ કરેલી છે કે ભાઈ તમે એકવાર વચનામૃત વાંચી લો શાંતિથી, અને પછી એમાં જે મહારાજે દેવકીનંદન કૃષ્ણનો જે મહિમા કીધો છે ને એ મહિમાને સાંભળીને જ નંદ સંતોએ અને બીજા ભક્તોએ શ્રીજી મહારાજનો પરોક્ષપણે મહિમા સમજ્યો છે. એટલે પહેલાં વચનામૃત વાંચો, શિક્ષાપત્રી વાંચો, સત્સંગી જીવન વાંચો, અને પહેલાં તો સ્વામિનારાયણ સંપ્રદાય એટલે કે જે ઉદ્ધવ સંપ્રદાય તરીકે રામાનંદ સ્વામીએ સ્થાપિત કર્યો હતો અને એના પર સહજાનંદ સ્વામીને સ્થાપેલા, અને પછી મહારાજે આચાર્ય પરંપરા સ્થાપીને આ સંપ્રદાયને આગળ વધાર્યો છે. અને એમાં નંદ સંતોએ કેટલું બધું યોગદાન આપેલું છે કે આ સંપ્રદાયનો વિકાસ કરવામાં. તો એ પહેલાં ઉદ્ધવ સંપ્રદાયની હિસ્ટ્રી વાંચો. વડતાલ 18માં મહારાજ કહે છે કે ભાઈ આ સંપ્રદાય એટલે શું, ગુરુક્રમ, અને પછી મહારાજ સમજાવે છે કે ઉદ્ધવ સંપ્રદાય કેમ કહેવાય છે. તો તમે સત્સંગી જીવન વાંચો, દરેક આપણા સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો વાંચો. તો પહેલાં વાંચો તો ખરા કે આ સંપ્રદાયની સ્થાપના કેવી રીતે થઈ છે. એમાં શ્રીમદ ભાગવત પહેલાં તો વાંચવું પડે કે ભાઈ ઉદ્ધવજી કોણ હતા, પછી મૈત્રેય ઋષિ કોણ હતા, મૈત્રેય વિદુજીનો સંવાદ સાંભળવો પડે. પછી છેલ્લે એકાદશ સ્કંદમાં દેવકીનંદન કૃષ્ણ અંતર્ધ્યાન થતાં પહેલાં ઉદ્ધવજી કે જે પોતાના એકાંતિક ભક્ત છે એને ઉપદેશ આપે છે. પછી શ્રી કૃષ્ણ ભગવાન અંતર્ધ્યાન થતાં પહેલાં ઉદ્ધવજીને આજ્ઞા કરે છે કે તમે નરનારાયણ ઋષિના આશ્રમમાં જાઓ, બદ્રિકાશ્રમ, એ મારો જ આશ્રમ છે, અને હું ત્યાં નરનારાયણ ઋષિ તરીકે વિરાજમાન છું. અને એ ઉપદેશ આપીને એમને ક્યાં મોકલે છે, કેમ કે એકાંતિક ધર્મની સ્થાપના હજુ બાકી હોય છે, કાર્ય અધૂરું હોય છે. આ વસ્તુ પણ શ્રીમદ ભાગવતમાં જ્યારે પરીક્ષિત સુખદેવજીને પૂછે છે કે ઉદ્ધવજીને જ ખાલી કેમ અહીંયા રાખ્યા, કે બધું જ જે ભગવાન શ્રી કૃષ્ણનો વંશ બી નાશ પામી ગયો, દ્વારિકા નગરી બી નાશ પામી ગઈ, અને શ્રી કૃષ્ણ ભગવાન પણ દેહ છોડી રહ્યા છે, તો ઉદ્ધવજીને કેમ રાખ્યા છે. તો આનો સુખદેવજી ઉત્તર આપે છે. પછી આપણને જે સત્સંગી જીવન વાંચો એટલે બદ્રિકાશ્રમની ઘટના ઘટે છે જ્યાં દુર્વાસા ઋષિનો શાપ થાય છે. તો ત્યાં ઉદ્ધવજી પણ હોય છે, અને ઉદ્ધવજી રામાનંદ સ્વામી તરીકે જન્મ ધારણ કરે છે. અને પછી જે નારાયણ ઋષિ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન છે એ નીલકંઠવર્ણી તરીકે ફરીથી શિષ્ય બનીને આવે છે. અને રામાનંદ સ્વામી એ નીલકંઠવર્ણીને ગાદી પર બેસાડીને એમના સહજાનંદ સ્વામીને નારાયણ મુનિ નામ પાડે છે. અને પછી શ્રીજી મહારાજ આ સંપ્રદાયને આગળ વધારે છે. અને પછી બધા નંદ સંતોને ખબર પડે છે કે આ જે નીલકંઠવર્ણી કે નારાયણ મુનિ જે આપણા ગુરુ છે એ સ્વયં આપણા જે ઈષ્ટદેવ જે રામાનંદ સ્વામીએ આ સંપ્રદાયના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન સ્વીકારેલા છે દેવકીનંદન, એ સ્વયં આવેલા છે.
એટલે પછી મહારાજ જેટલો શ્રી કૃષ્ણનો મહિમા કે એ મહિમા બધો શ્રીજી મહારાજનો જ સમજતા હતા, કેમ કે એમને હવે પ્રત્યક્ષ સ્વરૂપે પ્રાપ્તિ થઈ ગઈ કે જે દેવકીનંદન અવતારની વિભવ સ્વરૂપની રામાનંદ સ્વામી જે ઉપાસના કરતા હતા એ અર્ચા સ્વરૂપે કરતા હતા, પણ હવે પ્રત્યક્ષ મનુષ્ય આકારે એમ વિભવ સ્વરૂપે પ્રાપ્તિ થઈ ગઈ. શ્રીજી મહારાજ જે મનુષ્ય આકારે પ્રગટ થયા હતા વિભવ સ્વરૂપે, એમાં જ પછી બધા નંદ સંતો જોડાઈ ગયા અને એની જ પ્રત્યક્ષ એટલે પ્રગટ ભાવે પછી ઉપાસના કરેલી છે. એટલે એવું નહીં કે પછી એમને દેવકીનંદન શ્રી કૃષ્ણને ભૂલી ગયા છે, પણ હવે જે વિભવ સ્વરૂપ પ્રગટ કયું થયું છે સહજાનંદ સ્વામી તરીકેનું, અને સહજાનંદ સ્વામીએ જે બી શ્રી કૃષ્ણ ભગવાનનો મહિમા બતાવ્યો છે એ પોતાના આગલા અવતાર રૂપ જે દેવકીનંદન કૃષ્ણ અવતાર છે એના અવતાર ચરિત્રથી જ પોતાનો મહિમા સમજાવ્યો છે. એટલે એને એવું કહેવાય કે ભગવાને પરોક્ષપણે પોતાનો મહિમા સમજાવ્યો, અને એમાંય ભગવાન શ્રીજી મહારાજ અને બધા નંદ સંતોએ જે અક્ષરધામનું મૂળ સ્વરૂપ છે એ રાધાકૃષ્ણ રૂપે જ રાખેલું છે, એવું નથી કે એમાં બદલી કાઢ્યું છે. એટલે નંદ સંતો પણ જ્યારે શ્રીજી મહારાજને રામકૃષ્ણાદિક સર્વ અવતારના હેતુ કે સર્વ કારણના કારણ કહેતા હતા, તો પછી એનાથી એવો મતલબ નથી સમજવાનો કે અક્ષરધામમાં જે ભગવાન છે એ રાધાકૃષ્ણ પણ ખસી જાય છે. ત્યાં પણ શ્રીજી મહારાજ કયા સ્વરૂપે રહી છે, અને રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે મુરલીધર રૂપે રહી છે. આ આપણે ગોલોક મધ્ય અક્ષરધામની સિરીઝમાં આ બધા શાસ્ત્રોના પ્રમાણ જોઈએ. એટલે આવી રીતે નંદ સંતોએ ઉપાસના કરેલી છે. અહીંયા અમુક લોકો કેવું કરે છે કે જે અનન્ય ભાવે ઉપાસના કરતા હોય, એટલે કે દેવકીનંદન કૃષ્ણને પણ શ્રીજી મહારાજના અવતાર સમજતા હોય, તો એ માન્યતા સાચી છે કે જ્યારે તમે અનન્ય નિષ્ઠા રાખો એટલે બધા અવતારોને શ્રીજી મહારાજના અવતાર સમજવાના અને શ્રીજી મહારાજના અવતારી સમજવાના. પણ એનો મતલબ એવો નથી કે રાધા લક્ષ્મી અક્ષરધામમાંથી ખસી જાય છે અને ત્યાં પછી નીલકંઠવર્ણીનું રૂપ આવી જાય છે. અહીંયા એ નીલકંઠવર્ણીનું હરિકૃષ્ણ મહારાજનું રૂપ એ અહીંનું મનુષ્ય આકારનું રૂપ છે, પણ ત્યાં પણ જે અક્ષરધામમાં છે એ ભગવાનનું રૂપ કેવું છે, સદા રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપ જ છે. આ વસ્તુ પણ નંદ સંતોએ મૂળભૂત ગ્રંથોમાં સમજાવેલી છે. પણ જે દેવકીનંદન કૃષ્ણને કાઢવા જાય છે એમાં જે ભગવાનનું જે મૂળ રૂપ છે એનો પણ દ્રોહ કરી નાખે છે. એટલે એવું નથી કરવાનું. એટલે તમારે મૂળભૂત ગ્રંથોનો વ્યવસ્થિત અભ્યાસ કરવો પડે. ને અમુક લોકોએ શું કર્યું છે કે શ્રી કૃષ્ણ દ્વેષમાં એટલા ઘૂસી જાય છે કે ભાઈ મહારાજને મોટા કેવી રીતે કહેવાય, તો જ્યાં સુધી દેવકીનંદન કૃષ્ણને તમે માયાની અંદર ના લઈ આવો ત્યાં સુધી તમે મહારાજનો મહિમા નહીં સમજ્યા. આવી રીતે કંઈ સર્વાવતારી પણ નથી સમજવાનું. બધા અવતારો પરબ્રહ્મ તત્વમાં જ રહી છે. જે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ જે 5 ભેદ કીધા છે, હવે આ 5 ભેદ પણ જે શ્રીજી મહારાજે વચનામૃતમાં સમજાયા છે, તો મહારાજે પહેલાં તો વિશિષ્ટાદ્વૈત મત જે રામાનુજાચાર્યએ પ્રતિપાદિત કર્યો હતો એમાં 3 સિદ્ધાંત છે, 3 તત્વ, એટલે ચિત્ત, અચિત અને પરમાત્મા. એટલે ચિત્તથી ચૈતન્ય, પછી અચિતથી જે જડ જગત છે એ આવી જાય, અને ત્રીજું પરમાત્મા. એ મહારાજે શિક્ષાપત્રીમાં સમજાવેલું છે કે જીવ, ઈશ્વર ને માયા, એ 3 સિદ્ધાંત કહેવાય છે. પછી એનું વિસ્તૃત સ્વરૂપ મહારાજે એમાં 5 ભેદ કેવી રીતે બતાવેલા છે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ. શિક્ષાપત્રીમાં જે ઈશ્વર તરીકે સંબોધ્યા છે એ પરબ્રહ્મને સંબોધ્યા છે. બરાબર. એટલે આ પણ તમારે સમજવાનું છે કે 3 સિદ્ધાંત જ છે, પણ એમાં જે વિસ્તૃત ભેદ બતાવ્યા છે કે જે અનાદિ રહે છે એમાં આ 5 ભેદ આવે છે. એટલે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એટલે જે અમુક મત પંથો કેવું અર્થનો અનર્થ સમજાવતા હોય છે બધા ભક્તોને કે પરબ્રહ્મ તરીકે ખાલી શ્રીજી મહારાજને જ લેવાના છે, અને બીજા બધા જે એમના અવતારો છે એ બધા માયાની નીચે આવે, એટલે ઈશ્વર કોટીમાં આવે. હવે આવું કોઈ વચનામૃત કે કોઈ મૂળભૂત ગ્રંથોથી તમે સાબિત નહીં કરી શકો, કેમ કે એ લોકો એવી રીતે સમજાવે છે કે બધા અવતારો વૈરાજમાંથી થાય છે, એટલે એ વૈરાજ સુધી જ એમની ગતિ થાય. પણ આ વસ્તુ પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં સમજાવી કે વૈરાજના વિશે જે અવતાર કીધા છે ભાગવતના વિશે, પણ વૈરાટ પુરુષને વિશે આ પરબ્રહ્મ પુરુષોત્તમ જ્યારે પ્રવેશ કરે ને પછી જ અવતાર સંભવી શકે. એટલે એ બધા અવતાર કોના કહેવાય? વાસુદેવ નારાયણ, એટલે પરબ્રહ્મ પુરુષોત્તમના. એટલે વચનામૃત પણ વાંચો, લોયા 18માં પણ આ સમજાવ્યું છે મહારાજે કે ભાઈ અવતાર જે છે એ કંઈ ગમે તે વિભૂતિથી પ્રગટ થાય એટલે કંઈ ઈશ્વર કોટીમાં નથી આવી જતો, એ પરબ્રહ્મ પુરુષોત્તમ જ છે. એટલે અમુક જે મતપંથો જે અક્ષર બ્રહ્મા પોતાના ગુરુમાં કલ્પના કરે છે ને, એ લોકોએ કેવું કર્યું છે કે જે શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર છે, તો શ્રી કૃષ્ણ ભગવાન તરીકે શ્રીજી મહારાજને માની લીધા, પણ એમના જે અવતાર છે ને એને માયાની નીચે ધકેલી દીધા ઈશ્વર કોટીમાં, અને એમના ગુરુને અહીંયા બેસાડી દીધા. એટલે એમના ગુરુ શ્રીજી મહારાજ પછી એમના ગુરુ આવી ગયા અને બધા અવતારો નીચે આવી ગયા. એટલે શ્રીજી મહારાજે જે સ્વરૂપ આપ્યા હતા એમના અને રાધાકૃષ્ણના, એટલે રાધાકૃષ્ણને માયાથી નીચે લઈ ગયા, એટલે એમને કાઢી નાખ્યા અને ત્યાં શ્રીજી મહારાજની જોડે એ ગોઠવાઈ ગયા. એટલે પૂજા કરવામાં એમના ફોટા લીધા, અવતારોને કાઢી નાખ્યા. પણ આ મહારાજે રાધાકૃષ્ણની મૂર્તિ બધા મંદિરોમાં કેમ પધરાઈ છે કે એમનું મૂળ સ્વરૂપ છે અક્ષરધામમાં. અને એમાં શિક્ષાપત્રીમાં મહારાજે આગળ સમજાયું કે આજે ઈશ્વર કયા 108 થી 112 એનું પણ ખંડન ના થવું જોઈએ, એ પણ ધ્યાન રાખવું કે જે અહીંયા
ત્રય સિદ્ધાંતિ મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ સમજાવે છે તો જે અક્ષરધામનું મૂળ સ્વરૂપ છે એને સમજાવે છે. આના વિશે પણ આપણે ચર્ચા કરી હતી કે જે પર રૂપ છે એને સમજાવે છે કે ઈષ્ટદેવ છે ને એ જ સર્વનું કારણ છે, એ ક્યારેય બદલાતા નથી. એટલે એને શ્રી કૃષ્ણ તરીકે જ સંબોધાય છે. અને ત્યાં આગળ જે ભગવાનનું મૂળ રૂપ છે એ કેવું છે, રાધા લક્ષ્મી સહિત છે. એટલે મહારાજે અહીંયા કીધું કે રાધા યુક્ત હોય ત્યારે રાધા કૃષ્ણ નામે જાણવા, લક્ષ્મી યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ નામે જાણવા, પછી અર્જુને યુક્ત હોય તો નરનારાયણ નામે જાણવા. એટલે આ બધા જે ભગવાનના સ્વરૂપો છે એમાં સ્વરૂપ અદ્વૈત છે. અને ક્યારેક આ ભક્તો જોડે ના હોય ને શ્રી કૃષ્ણ ભગવાન એકલા હોય ત્યારે એકલા છે એમ સમજવું. એટલે આ શ્રીજી મહારાજના અવતારનો પણ અહીંયા ઉલ્લેખ થઈ ગયો કે હરિકૃષ્ણ મહારાજનો, કે શ્રીજી મહારાજે અવતાર ધારણ કર્યો ત્યારે એમની સાથે એમની કોઈ શક્તિ એ અવતાર ધારણ નહોતો કર્યો. તો એવું નથી સમજવાનું કે શ્રીજી મહારાજ એકલા છે. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ એકલી હોય તો એમાં પણ રાધા અને લક્ષ્મી એમના અંગના વિશે રહેલા છે એવી ભાવના સાથે આપણે શ્રીજી મહારાજના અવતારી સમજવાના છે. આ પણ આપણને શિક્ષાપત્રી ભાષ્ય ને આ બધું તમે વાંચશો મૂળભૂત ગ્રંથો એમાં સમજાવેલું છે. એટલે એવું નથી કે શ્રીજી મહારાજની હરિકૃષ્ણ મહારાજની એકલી મૂર્તિ રાખો એટલે રાધા અને લક્ષ્મી નીકળી ગયા છે. ત્યાં એમના જે શ્રી વત્સનું ચિહ્ન છે ત્યાં લક્ષ્મીજી હંમેશા વિરાજમાન રહી છે. એટલે જ ભગવાનને શ્રી હરિ કહેવાય છે કે શ્રી સાથે જ હરિ હોય, ખાલી હરિ એકલા ના હોય. આ પણ ખાસ સમજવાનું છે. એટલે મહારાજે પાછું અહીંયા સ્પષ્ટતા કરી કે સહસ્ત્રભુજપણું, અષ્ટભુજપણું, ચતુર્ભુજપણું એને કરીને ભગવાનના સ્વરૂપોમાં ભેદ ના માન્યો. એટલે આટલા જે સંપ્રદાયમાં જે મુખ્ય મંદિરોમાં શ્રીજી મહારાજ જે સ્વરૂપ પધરાયા છે એ બધા કોણ છે? આપણા ઈષ્ટદેવ છે. એટલે આ પણ સમજવાનું કે આમાં, કેમ કે નંદ સંતોએ જે શ્રીજી મહારાજની અનન્ય ભાવે ઉપાસના કરી હતી તો એમાં તો એમને શ્રીજી મહારાજનું વિભવ સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. હવે આપણે અત્યારે છે તો આપણી જોડે વિભવ સ્વરૂપ એક પણ પ્રગટ નથી. પણ આ વિભવ જે બધા રૂપો છે એ અર્ચા રૂપે જે મહારાજે મંદિરમાં પ્રતિષ્ઠિત કર્યા છે એ છે. એટલે આપણે શિક્ષાપત્રી પ્રમાણે આપણા જે ઈષ્ટદેવ છે એનું પ્રત્યક્ષ સ્વરૂપ તમે કોઈ બી સ્વીકારી શકો કે ભાઈ મોટે ભાગે બધા સહજાનંદ સ્વામી પ્રત્યક્ષ સ્વરૂપ જે વચનો વડતાલ 18માં નંદ સંતો એવી રીતે સ્વીકારેલું છે. એટલે એવી રીતે જ માનવાનું છે કે આપણું પ્રત્યક્ષ સ્વરૂપ ભગવાનનું કયું છે? સહજાનંદ સ્વામી. એટલે આપણે એમની અર્ચામૂર્તિ રાખ્યા છે, બરાબર છે. સાથે પછી રાધાકૃષ્ણને કેમ પધરાઈએ છે કે એ રાધાકૃષ્ણ એમનું પરોક્ષ સ્વરૂપ છે અક્ષરધામમાં. એટલે ખાસ કરીને બધા મંદિરોમાં રાધાકૃષ્ણની જોડે હરિકૃષ્ણ મહારાજ. હવે કોઈને એ ખાલી હરિકૃષ્ણ મહારાજની પણ મૂર્તિ રાખતા હોય છે, પણ એમાં પણ એમને એવી ભાવના કરવાની છે કે રાધા લક્ષ્મી ત્યાં એમની મૂર્તિમાં છે. એવું નથી માનવું કે રાધા લક્ષ્મી નીકળી ગયા છે. એટલે જ ખાસ કરીને આપણા મંદિરોમાં રાધાકૃષ્ણ જોડે પધરાવવામાં આવે છે કે તમને આ યાદ રહે કે રાધાકૃષ્ણ હરિકૃષ્ણ મહારાજની ઉપાસના કરવાથી રાધાકૃષ્ણ નીકળી નથી જતા. કેમ કે શ્રીજી મહારાજની ઉપાસના કરશો એકાંતિક ભાવે તો જે અક્ષરધામમાં પ્રાપ્તિ થશે તો મહારાજ રાધાકૃષ્ણ રૂપે જ રહી છે. આપણે આગળ ભક્તિ ચિંતામણી 159 પ્રકરણમાં જોયું. નિષ્કાળ સ્વામી સર્વોપરીપણે મહારાજનો મહિમા કહે છે. રામકૃષ્ણ એના પણ અવતારી શ્રીજી મહારાજને કહે છે. પછી 159માં જે મહારાજના અક્ષરધામનું વર્ણન કરે છે ગોલોક મધ્યે, તો એમાં ભગવાનનું શ્રીજી મહારાજનું સ્વરૂપ કેવી રીતે કહે છે? રાધાકૃષ્ણ રૂપે. રાધા રમા બેવ છે એમની જોડે. પછી એમના સખીઓના વર્ણન કરે છે, પાર્ષદોના વર્ણન કરે છે. તો આ બધું સમજવાનું છે. નહીં તો પછી તમે પણ આ જે કમેન્ટ કરી છે એવી રીતે જ, અને આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એટલા બધા મત પંથો આવી ખોટી વાતો લોકો મુમુક્ષોને સમજાવી દે છે કે કૃષ્ણ તો કેટલા નીચે છે, માયાની નીચે, અને મહારાજ કઈ છે. આવી રીતે જે અવતાર ખંડનનું કામ થઈ રહ્યું છે. એટલે તમે વિચારો કે ભાઈ આ જે રામકૃષ્ણાદિક અવતારો છે એ શ્રીજી મહારાજના અવતાર માની શકો તમે, શ્રીજી મહારાજની અનન્ય ઉપાસના કરો છો. એટલે કે એ પરબ્રહ્મ તત્વોમાંથી ખસી જતા નથી. એ બધા પરબ્રહ્મ તત્વ જ કહેવાય અને એમને પ્રગટ પુરુષોત્તમ કહેવાય. કેમ કે જે આ પરબ્રહ્મ પુરુષોત્તમ અક્ષરધામમાં વિરાજમાન હોય છે એ પરોક્ષ સ્વરૂપ છે. એ તમારા ઇન્દ્રિયો અંતઃકરણના અનુભવમાં નથી આવતું. એટલે જ ભગવાન દયાએ કરીને મનુષ્ય આકાર ધારણ કરે છે. રામકૃષ્ણ આદિક જે અવતારો અહીંયા પ્રગટ થાય છે મનુષ્ય રૂપે, તો તમારી દૃષ્ટિમાં આવે છે કે કેવી રીતે એમનું જીવન ચરિત્ર હતું એ તમે સમજી શકો છો, વાંચી શકો છો, એમના સ્વરૂપના દર્શન કરી શકો છો. એ સ્વરૂપ જતું રહે પછી પણ ત્યારના ભક્તોએ જે જીવન ચરિત્ર લખ્યું હોય એ પ્રમાણે તમે એમને સમજી શકો છો અને એમની ઉપાસના કરી શકો છો. એટલે એમને પ્રગટ પુરુષોત્તમ કહેવાય. અને આજે અક્ષરધામમાં રહેલા છે એ પરબ્રહ્મ પુરુષોત્તમ કે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ એ શબ્દથી કહેવાય. કેમ કે એમનું અનાદિનું નામ શ્રી કૃષ્ણ છે. એટલે શ્રી કૃષ્ણથી જ એને સંબોધાય છે. પણ એ ભગવાન જ્યારે અવતાર ધારણ કરે અને એની પ્રાપ્તિ થાય તો આપણને એ પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ એમ કહેવાય, બરાબર. તો આ વસ્તુ સમજવાની છે. નહીં તો પછી તમે જો આ કૃષ્ણ રામ એ બધાને તમે માયાથી નીચે લઈ આવો તો આ તો ભગવાન જે પરબ્રહ્મ તત્વ છે એનો જ દ્રોહ કર્યો. પછી તમે ગમે એટલા નિયમ ધર્મ પાડો પણ ભગવાનના સ્વરૂપનો જ દ્રોહ કરો પછી કંઈ એનો મતલબ નથી, બરાબર. પછી આ જે 5 ભેદ છે એનું આપણે ડિટેલમાં ક્યારેક પછીની વિડીયોમાં જોઈશું અને એના પર ચર્ચા કરીશું. કેમ કે એક કમેન્ટ આવેલી છે કે વિશિષ્ટાદ્વૈત મત વિશે સમજાવો, એના પર વિડીયો બનાવો. તો એના પર પણ મારો વિચાર છે કે અલગ સિરીઝ બનાવીશું અને વિશિષ્ટાદ્વૈત જે રામાનુજાચાર્યએ સમજાવેલું છે એને પણ સરળ ભાષામાં સમજીશું. હું કંઈ એટલો મોટો વિદ્વાન નથી કે હું તમને આખો જે રામાનુજાચાર્ય પ્રતિપાદિત જેમને જે અદ્વૈત મતના જેટલા પણ
સિદ્ધાંતો છે એનું નિરાકરણ કેવી રીતે કર્યું છે, નિરાકાર સ્વરૂપ જે અદ્વૈતમાં સ્વીકારેલું છે એનું નિરાકરણ કેવી રીતે કર્યું છે, એ બહુ મોટો સબ્જેક્ટ છે. એટલે હું એટલું બધું વિસ્તૃત ના સમજાવી શકું, પણ તમને જે મુખ્ય બાબત છે એ સરળ ભાષામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, જેનાથી મારું પણ જ્ઞાન વધશે. હું જેમ વાંચતો રહીશ ને હું તમને સમજાવતો રહીશ તો મારા જ્ઞાનમાં પણ વૃદ્ધિ થશે. અને એમાંથી પછી મારા જે રીતે આ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ 5 ભેદ સમજાવ્યા છે એના પર પણ આપણે થોડું ડિસ્કશન કરીને એના પર પણ અલગ અલગ વિડીયો બનાવીશું, જેના કરીને આપણા ડાઉટ દૂર થાય. લગભગ આમાં તમને ક્લિયર થઈ ગયું ભાઈ હશે કે શ્રીજી મહારાજની અનન્ય ભાવે ઉપાસના કરો અને રામકૃષ્ણાદિકને એમના અવતાર જાણો તો એ બરાબર જ છે, એમાં પણ ખોટું નથી. અને તમે શ્રી કૃષ્ણને મુખ્ય રાખીને શ્રી કૃષ્ણના બધા અવતાર ગણો તો એ પણ ખોટું નથી. તો દેવકીનંદન શ્રી કૃષ્ણને મુખ્ય રાખીને બીજા અવતારો એમના માનો, કે શ્રીજી મહારાજને મુખ્ય રાખીને બીજા અવતારો એમના માનો, અથવા બંનેને અભિન્ન માનીને ભગવાનની ઉપાસના કરો, તો પણ જે અક્ષરધામનું જે મૂળ રૂપ છે એ રાધાલક્ષ્મી શ્રી કૃષ્ણ જ રહી છે. આ આપણા સંપ્રદાયના મૂળભૂત શાસ્ત્રનો સિદ્ધાંત છે, એટલે એ ક્યારેય બદલવો ના જોઈએ. અને મારા જે વચનો જે વડતાલ 18નું છે એમાં કીધેલું છે કે આ 5મા આપણા ઈષ્ટદેવ જાણવા, કે શ્રી કૃષ્ણ ભગવાન, એમનું પરોક્ષ સ્વરૂપ પણ જાણવું ને પ્રત્યક્ષ સ્વરૂપ પણ જાણવું. એટલે એના વિશે પણ ક્યારેક આપણે ફ્યુચરમાં ડિટેલમાં ચર્ચા કરીશું. તો આ વિડીયોમાં આટલું જ. હવે આમાં કોઈ વધારે કંઈ પ્રશ્ન કે શંકા હોય તો તમે પૂછી શકો છો, એનો હું મારી અનુકૂળતા પ્રમાણે જવાબ આપીશ. અંતે સૌને જય સ્વામિનારાયણ.